હાલો મિત્રો, આજના બ્લોકમાં આપણે જોશું 20 નંબર મગફળી માંડવીનું વાવેતર કરેલ છે. તે માંડવી જોશું આપણી વાડીએ કેવડી થયેલ છે તે જોઈ શકો છો. 30ની જારીએ વાવેલી છે તે જોઈ શકો છો. માંડવી જોઈ શકો છો. તેમાં ફ્લાવરિંગ પણ ચાલુ થઈ ગયું છે. જોઈ શકો છો તમે, ફૂલ પણ દેખાય છે માંડવીમાં પીળા, નીચેથી ચાલુ થઈ ગયેલા છે. જોઈ શકો છો સારું એવું ફ્લાવરિંગ પણ છે. ફૂલ મંડી ગયા છે માંડવીમાં પડવા. સારી એવી ઉભેલી છે માંડવી. હાઈટ પણ સારી થઈ ગઈ છે. 1 ફૂટ જેવી હાઈટ થઈ ગયેલ છે. જોઈ શકો છો આપણી વાડીની આ માંડવી દેશી ખાતર નાખેલ હતી એટલા માટે કાળી છે, પીળી નથી પડેલી. બી થોડીક બાજુમાં છે તે 20ની જારી વાવેલ છે, તે પણ બતાવું તમને. 20ની જારીનું વાવેતર છે. 30 અને 20 વચ્ચે સેટો જ પડી જાય છે. એ માંડવીનો ગ્રોથ સારો છે પણ હાઈટ નથી એટલી 20 નંબર જેટલી. ફ્લાવરિંગ તો બંનેમાં સેમ દેખાય છે. 20 નંબરથી ઓછું ફ્લાવરિંગ છે. જોઈ શકો છો તમે. આ છે 45 નંબર વાવેલ 20ની જારીએ. પીળાશ પડતી થઈ ગયેલ છે માથે પાંદડા. વરસાદ સતત ચાલુ રહેવાથી 8 દિવસથી સતત ચાલુ જ છે માટે પીળી દેખાય છે. પીળી દેખાય છે. 20 નંબર આ કાળી દેખાય છે. દેખાય હતી આપણી વાડીની વાવને છે કુંડીને. સપ્તશૃંગની બાજુમાં વાવ છે. થોડોક બગીચો બનાવેલ છે નારિયેળી લીંબુડી, તે જોઈ શકો છો. ત્યારે હરિયાળી ચારે કોર હરિયાળી દેખાય છે. શકો છો. ત્યારે પણ વાદળો કાળા ડિબાંગ છે. છાંટા પણ ચાલુ જ છે.
ચાલો ઠીક છે. માંડવી જોઈને બધા કહેજો કેવી લાગ્યો વિડીયો, કેવી માંડવી છે તમારી વાડીમાં, કેવી છે કોમેન્ટ કરજો, જણાવજો. શું કંઈ દવા ખાતર પાણી આમાં શું કંઈ જરૂરિયાત છે તે જણાવજો. મને તો કાંઈ નથી લાગતું માંડવીમાં કાંઈ જરૂરિયાત હોય એવું. બસ કોરાટું થાય તો સાંતીડો આંકવાનો, વખેડા એવી જરૂરિયાત દેખાય છે. વરસાદ રહે ત્યારે એનું કામ થાય.